મળીએ છીએ મિત્રો. આપણે ડીએપ્રોક એલિમેન્ટની અંદર લાસ્ટ લેક્ચરમાં લેન્થેનોઇડ શ્રેણીની થિયરી પૂરી કરી, ત્યાર પછી આપણે એમસીક્યુ ડિસ્કશન કરતા હતા. એમાં મિત્રો આજે આપણે આગળ લેન્થેનોઇડ શ્રેણીમાં જે પીએમટી, નીટ, એટ્રિપલી, એમ્સ, જેડબલઈ ઓનલાઈન માં જે ક્વેશ્ચન આવી ગયેલા હોય એ ક્વેશ્ચનની આપણે ડિસ્કશન આજે કરવાના છીએ, જેના કારણે લેન્થેનોઇડ શ્રેણીનો દરેક ટોપિક આપણા માટે કેવો થઈ જાય, ઈઝી થઈ જાય મિત્રો. બને એટલો જે છે આપણે એમસીક્યુ સોલ્યુશન પર ભાર મૂકવાનો મિત્રો, જેના કારણે આપણને એવો એક પણ કોન્સેપ્ટ ન રહે આપણને એમાં પ્રોબ્લેમ પડે, નીટ હોય કે જેડબલઈ. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ મિત્રો આજે લેન્થેનોઇડ શ્રેણીના એમસીક્યુ ની અંદર. મિત્રો હવે આ એમસીક્યુ સોલ્વ કરવા બેસો એ પહેલા તમારે લેન્થેનોઇડ શ્રેણીની ટોટલ થિયરી જે છે એક વખત રીડ કરી જવાની, રિવાઇઝ કરી જવાની, પછી એમસીક્યુ સોલ્યુશન નો લેક્ચર જે છે તમારે જોવા બેસવાનું, કે જેના કારણે તમને પ્રોબ્લેમ પડે નહીં. ઓકે, તો પીએમટી 1994 અંદર આવી ગયેલો ક્વેશ્ચન છે, આપેલામાંથી કયું વિધાન લેન્થેનોઇડ તત્વો માટે ખોટું છે? ખોટું વિધાન તમારે પસંદ કરવાનું છે. તો પહેલું, બધી લેન્થેનોઇડ ધાતુ નરમ છે. યસ, સળગતી સાની જેવી બધી નરમ ધાતુ તત્વો છે. એટલે એ ઓપ્શન કેવો છે? ખરો. મોટા ભાગે લેન્થેનોઇડ તત્વોનો ઓક્સિડેશન આંક કેટલો હોય ભાઈ? કે +3 હોય. કેટલો હોય ઓક્સિડેશન આંક? +3. તો બરોબર છે, એ વાત પણ સાચી છે. લેન્થેનોઇડ ને આયન વિનિમય પદ્ધતિથી એકબીજાથી અલગ કરવામાં આવે, આયન એક્સચેન્જ મેથડ કહેવાય ઇંગ્લિશ ની અંદર. આયન એક્સચેન્જ મેથડ નો ઉપયોગ કરીને જે છે લેન્થેનોઇડ્સ ના તત્વોનું કરવામાં આવે છે, અલગીકરણ કરવામાં આવે છે, અને બધાને અલગ પાડવામાં આવે છે. ત્રિસંયોજક લેન્થેનોઇડની આયનીય ત્રિજ્યા પરમાણુ ક્રમાંક વધતા સતત વધેલા ભાઈ, આ તો ખોટું થઈ ગયું. કેમ? તો આપણે બધાને ખ્યાલ છે કે લેન્થેનાઇડ સંકોચન થાય અને તમે શ્રેણીમાં ડાબીથી જમણી બાજુ જશો એમ શું થશે ભાઈ? તો કે પરમાણુ ત્રિજ્યા હોય કે આયની ત્રિજ્યા ક્રમશઃ ઘટવાની છે ભાઈ. એટલે આ વિધાન શું કહે છે કે સતત વધે, એટલે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. આ ત્રણેય વિધાન કેવા થઈ ગયા? ખરા થઈ ગયા. શું આન્સર આવશે આમાં? ડી આન્સર આવશે. ક્લિયર? અને કે એમ કીધું છે વધે, વધે નહીં, ખરેખર ઘટે. તો શું આન્સર આવશે ભાઈ? ડી. આગળ આપેલામાંથી કયું વિધાન શક્ય નથી? 2001 પીએમટી ની અંદર આવી ગયેલો ક્વેશ્ચન. લેન્થેનમ હાઇડ્રોક્સાઇડ એ લ્યુટેશિયમ હાઇડ્રોક્સાઇડ કરતા ઓછું બેઝિક છે. લાય ભાઈ, આપણે હું ભણી ગયેલા છીએ તો કે તમે શ્રેણીમાં ડાબીથી જમણી બાજુ જાઓ એમ ચાહે ઓક્સાઇડ હોય કે હાઇડ્રોક્સાઇડ હોય, બંનેની બેઝિકતા મોટા ભાઈ વધે. તો કોણ વધારે બેઝિક થાય? આ થાય કે આ થાય? તો કે આ વધારે બેઝિક થાય. તો આ વિધાન શું કહે છે? જુઓ તો લેન્થેનમ હાઇડ્રોક્સાઇડ એ લ્યુટેશિયમ હાઇડ્રોક્સાઇડ કરતા ઓછું બેઝિક છે. લાય ભાઈ, આ શું આવે? વધુ બેઝિક આવે. એટલે આ વિધાન કેવું છે? આપણે ખોટું છે. આપણને આપણો આન્સર મળી ગયો. લેન્થેનોઇડ શ્રેણીમાં લેન્થેનમ +3 થી લ્યુટેશિયમ +3 થતા આયોનિક ત્રિજ્યા ઘટે. બરોબર છે, વિધાન ખરું છે. આ વિધાન કેવું છે? ખરું છે. બી. સી વિધાન શું કહે છે ભાઈ? જોવો તો લેન્થેનમ એ ખરેખર સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે, નહીં કે લેન્થેનોઇડ. બરોબર છે, કે ડી વિભાગનું તત્વ છે. એ સાચી વાત છે, પણ એના ગુણધર્મ એ વિભાગના તત્વને મળતા આવે છે એટલે ત્યાં મૂકેલું છે. લેન્થેનોઇડ સંકોચનને કારણે ઝિર્કોનિયમ અને હાફનિયમની ત્રિજ્યા સમાન છે. જેડા ઝિર્કોનિયમ અને હાફનિયમની ત્રિજ્યા કેવી છે? સમાન છે. ઝિંક નહીં. શું આવશે? ઝિર્કોનિયમ. ઓકે, તો શું આન્સર આવશે ભાઈ? ઈ આન્સર આવશે. ક્લિયર? જોઈએ આગળ આપણે પીએમટી 2004 નો ક્વેશ્ચન છે કે લેન્થેનોઇડ્સ એટલે શું? કોને કહેવાય લેન્થેનોઇડ? છઠ્ઠા વર્ગના સબૂત તત્વો. પરમાણુ ક્રમાંક 90 થી 103 એટલા ભાઈ નહીં. પરમાણુ ક્રમાંક તો 58 થી 71 છે. તો ડી આન્સર એક જ એવો આવે છે, જેમાં 58 થી 71 છે. બાકી પરમાણુ ક્રમાંક 50 થી 71 નથી, 90 થી 103 નથી. તો હવે મિત્રો આપણે ખબર પડી કે ડી
કેટલામો આવર્ત? તો આપણે બધાને ખબર છે કે આવર્ત નંબર 6. કેટલા તત્વો હોય ભાઈ? તો કે 14 તત્વો હોય. ક્યાંથી શરૂ થાય? તો કે સીરિયમ થી શરૂ થાય અને ક્યાં પૂરી થાય? તો કે લ્યુટેશિયમ પૂરી થાય. એક કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ભરાય. કઈ એક કક્ષક? તો કે 4f. તો આન્સર આવે ડી આન્સર આવશે. કયો આન્સર આવશે ભાઈ? ડી. ક્લિયર થાય છે બધાને કે છઠ્ઠા આવર્તના 14 તત્વો પરમાણુ નંબર 58 થી 71 જેનો છેલ્લો ઇલેક્ટ્રોન ફોરક કક્ષકની અંદર ભરાય છે. ઓકે, ડી આન્સર આવશે. પીએમટી 2007 નો ક્વેશ્ચન છે કે આપેલામાંથી ખોટું વિધાન પસંદ કરો. જુઓ કેવા ક્વેશ્ચન આવે છે તમને ખ્યાલ પડે છે? તમને દરેક પોઈન્ટ યાદ હોય, દરેક કોન્સેપ્ટ યાદ હોય તો જ એમસીક્યુ સોલ્વ થાય, નકર પ્રોબ્લેમ પડે. બરોબર? એ ઓપ્શન એવું કહે છે લેન્થેનોઇડ સંકોચનની ક્રિયા ક્રમશઃ ઘટાડાનો સંચય કરે છે. યસ, ક્રમશઃ શું થાય છે કે સંચય એટલે કે ક્રમશઃ ઘટાડો દર્શાવે છે. એ ઓપ્શન કેવો છે? ખરો છે. લેન્થેનોઇડ સંકોચનને કારણે 4D શ્રેણીના તત્વો અને 5D શ્રેણીના તત્વો વચ્ચે કોઈ સામ્યતા જોવા મળતી નથી. એટલે ભાઈ વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. કેમ? કેમ વિધાન ખોટું છે? યાદ કરો. તો મિત્રો લેન્થેનોઇડ સંકોચનને કારણે દ્વિતીયક સંક્રાંતિ શ્રેણી અને તૃતીયક સંક્રાંતિ શ્રેણી એમની વચ્ચે પરમાણુ ત્રિજ્યા વચ્ચેનો તફાવત ખૂબ સૂક્ષ્મ છે. ઝિર્કોનિયમ અને આર્ગોનિયમ તો સાવ નજીકની એક સરખી પરમાણુ ત્રિજ્યા ધરાવે છે. એના કારણે એના ગુણધર્મો પણ એકબીજાને મળતા આવે છે. મિત્રો ખરેખર સામ્યતા મળે છે. ખરું વિધાન કરવા માટે સામ્યતા જોવા મળે છે. નથી એવું કીધું. આ નથી એવું કીધું એટલે વિધાન કેવું થઈ ગયું ભાઈ? ખોટું થઈ ગયું. આપને આન્સર મળી ગયો. કયો આન્સર આવશે એની અંદર? બી. પોલેરના ઇલેક્ટ્રોનની સ્થિતિક અસર નિર્બળ હોય છે. સ્થિતિક અસરનો ક્રમ શું છે? તો કે s p d અને f. સૌથી પ્રબળ સ્થિતિક અસર s ની, સૌથી નિર્બળ કોની? f ની. તો 4f ની પણ કેવી હોય? નિર્બળ હોય. લેન્થેનોઇડથી લ્યુટેશિયમ તરફ જતા અથવા તત્વો તો પરમાણુ ત્રિજ્યા ઘટે. બરોબર છે ભાઈ? પરમાણુ ત્રિજ્યા ક્રમશઃ શું થાય ભાઈ? તમે ડાબીથી જમણી જશો, ઘટશે. તો શું આન્સર આવશે ભાઈ અંદર? બી આન્સર આવશે. ક્લિયર? જોઈએ આગળ MCQ. આપેલામાંથી કયો આયન જલીય દ્રાવણમાં રંગ દર્શાવશે? કાં તો આ બે F વિભાગના છે, ઓલા બે D વિભાગના છે. એટલે કાં તો F કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ, કાં તો D કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. તો ને તો જ રંગ દર્શાવે. પણ મિત્રો લ્યુટેશિયમ +3 ને સેલેનિયમ +3 અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. આમાં 414 છે, સામે 0 થઈ જાય. એટલે C અને D ઓપ્શન નીકળી ગયા. હવે આ બે વધ્યા. લેન્થેનોઇડમાં નથી 5d1 6s2 ત્રણ રહી ગયા, 0 થઈ ગઈ બધી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન. તો એક જ બાકી રહ્યો ટિટેનિયમ +3. ટિટેનિયમ એટલે 22. ટિટેનિયમની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન કઈ છે ભાઈ? યાદ છે તમને બધાને? કઈ છે ભાઈ? R1 કોડ 3d2 4s2. ટિટેનિયમ +3 કરશો એટલે શું થશે ભાઈ? તો કે R1 કોડ 3d1 4s0. આ એક ઇલેક્ટ્રોન જે છે મિત્રો dd સંક્રાંતિ દર્શાવે. તો શું આન્સર આવશે ભાઈ અંદર? બી આન્સર આવશે. કે આમાં dd સંક્રમણ એક ઇલેક્ટ્રોન છે એટલે આની અંદર શું થશે ભાઈ? તો કે dd સંક્રમણ થાશે. dd સંક્રમણ થાશે એટલે કેવા દેખાશે ભાઈ? તો કે રંગી દેખાય. ક્લિયર? dd સંક્રમણ થાય એટલે કેવું દેખાય? રંગી દેખાય. કેવો આન્સર આવશે ભાઈ? બી આન્સર આવશે. પીએમટી 2010 નો ક્વેશ્ચન છે ભાઈ. નીટ 2013 આપેલામાંથી કયું લેન્થેનોઇડ પ્રતિચુંબકીય છે? પ્રતિચુંબકીય હોવા માટે મિત્રો તો કે દરેક ઇલેક્ટ્રોન કેવો હોવો જોઈએ? યુગ્મિત હોવા જોઈએ. દરેક ઇલેક્ટ્રોન કેવો
હોવો જોઈએ? યુગ્મિત હોવા જોઈએ. તો યુરેનિયમ +2, સીરિયમ +2, સમેરિયમ +2, ગેટરનિયમ +2. જુઓ તો મિત્રો જેની અંદર જે છે એ બધા જ ઇલેક્ટ્રોન જે છે યુગ્મિત હશે. બે ઇલેક્ટ્રોન દૂર કરો પછી. તો મિત્રો ગેટરનિયમ ની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હશે, તેનો ચુંબકીય ગુણધર્મ કેવો થઈ જશે? પ્રતિચુંબકીય થઈ જશે. કેમ? તો કે એમાં છેલ્લે 4f14 થઈ જાય. યાદ કરો 4f14 6s2, 4f14 6s2. એના કારણે મિત્રો 4f14 હોય બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત. ઇલેક્ટ્રોન બધા જ યુગ્મિત હોય તો કેવો હોય? પ્રતિચુંબકીય હોય. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો કેવો હોય? અનુચુંબકીય હોય. બરોબર? તો શું આન્સર આવશે ભાઈ? બી આન્સર આવશે. બધા જ ઇલેક્ટ્રોન ગેટરનિયમ +2 ની અંદર કેવા છે? યુગ્મિત છે. એટલે ચુંબકીય ગુણધર્મ કેવો થશે? પ્રતિચુંબકીય થશે. ક્લિયર? જોઈએ આગળ MCQ. EIPMT 2014 નો ક્વેશ્ચન છે. લેન્થેનોઇડ સંકોચન માટેનું કારણ. તો લેન્થેનોઇડ સંકોચન થવા માટેનું કારણ ખબર છે મિત્રો? F ની સ્પિનિંગ અસર સૌથી ઓછી છે. જેને આપણે અવગણી શકીએ તેવી હોય. F ની સ્પિનિંગ અસર ઓછી, તેના કારણે તમને લેન્થેનોઇડ સંકોચન જોવા મળે. કોના કારણે લેન્થેનોઇડ સંકોચન જોવા મળે ભાઈ? F કક્ષકની સ્પિનિંગ અસર અવગણી શકાય, ખૂબ ઓછી હોય સ્પિનિંગ અસર કોની? F ની. એના કારણે મિત્રો લેન્થેનોઇડ સંકોચન તમને જોવા મળશે. ક્લિયર? કયો આન્સર આવશે ભાઈ? બી આન્સર આવશે. નીટ 2016 નો ક્વેશ્ચન. યુરોપિયમ એટોમિક નંબર એનો કેટલો? 63, ગેડોલિનિયમ 64, ટર્બિયમ 65 માટે તત્વોની ઇલેક્ટ્રોનિક રચના કઈ હશે? તો મિત્રો આપણે બધાને ખબર છે કે આ અપવાદ છે, બરોબર? એટલે મેં તમને કીધું છે કે ઇલેક્ટ્રોનિક રચના, નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક બધા પાકા કરી જ નાખવાના મિત્રો, ભૂલાવવું જોવે નહીં. બરોબર? તો આમાં કયો આન્સર આવશે ભાઈ? તો કે યુરોપિયમ છે તેની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન છે ઝેનોન કોડ 4f76s2, ગેડોલિનિયમ ની થશે ઝેનોન કોડ 4f75d16s2, ટર્બિયમ ની થશે ઝેનોન કોડ 4f96s2. ક્લિયર? એટલે કયો આન્સર આવશે ભાઈ? બી આન્સર આવશે. નીટ 2016 નો ક્વેશ્ચન છે. તો દરેક તત્વની નામ, સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક ખાસ દરેક એ પાકા કરવાના. નીટ 2016 આપેલામાંથી કયું વિધાન લેન્થેનોન્સ માટે ખોટું છે? લેન્થેનોન એટલે કે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો માટે કયું વિધાન છે ખોટું છે મિત્રો? તો કે યુરોપિયમ પ્લસ ઓક્સિડેશન અવસ્થા ધરાવે ખરું વિધાન છે. પ્રોમેથિયમ થી મ્યુટેશન તરફ જતા આયોનિક રિજિયનની સામે બેઝિકતા પણ ઘટે. બરોબર છે? બેઝિકતા ક્રમશઃ હાઇડ્રોક્સાઇડ ની ઘટતી જાય છે. બધા લેન્થેનોન એલ્યુમિનિયમ કરતા વધુ સક્રિય છે. એ ભાઈ કેલ્શિયમ જેવા સક્રિય છે, એલ્યુમિનિયમ કરતા ઓછા સક્રિય છે. કેલ્શિયમ જેવા છે. વ્યાપક રીતે સીરિયમ પ્લસ ગ્રાઉન્ડ કદમાં પૃથ્થકરણ ઓક્સિડેશન ઘટક તરીકે વર્તે. એલ્યુમિનિયમની જેમ સક્રિયતા ધરાવતા નથી. એલ્યુમિનિયમની જેમ કેવા છે? નિષ્ક્રિય છે. એલ્યુમિનિયમ જેવી વર્તણૂક ધરાવે છે. એટલે કે શું આન્સર આવશે ભાઈ? સી આન્સર આવશે. આન્સર શું થશે ભાઈ? સી. ક્લિયર? યુરોપિયન પ્લસ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે ભાઈ. યસ. પછી પરમાણુ સંખ્યા ઘટે, બેઝિકતા પણ જે છે ઘટે. બધા લેન્થેનોન એલ્યુમિનિયમ કરતા વધુ સક્રિય હોય છે. વાત ખોટી છે. અને ડી આન્સર કે સીરિયમ પ્લસ નું પ્રથમ પૃથ્થકરણનો ઉપયોગ કરવામાં આવે એ વિધાનમાં કેવું છે? ખરું છે. ઓકે. તો આપણો આન્સર શું થશે ભાઈ? સી આન્સર થશે. ક્લિયર? એ ટ્રિપલ ઈ 2004 સીરિયમ that is equal to 58 અને એ લેન્થેનોઇડ શ્રેણીનું મહત્વનું સભ્ય છે. તો તેની માટે આપેલામાંથી કયું વિધાન ખોટું છે? દ્રાવણોમાં સીરિયમની ઓક્સિડેશન અવસ્થા +4 જોવા મળતી નથી. તો મિત્રો અહીંયા આપણે કીધું પ્રથમ આપણું પૃથ્થકરણમાં જે છે વપરાય, અહીંયા જે છે ના પાડે છે, તો આપણને જે છે ખબર પડી જાય કે એ ઓપ્શન કેવો છે? ખોટો છે. +4 ઓક્સિડેશન અવસ્થા જોવા
જોવા મળશે. +4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, +3 અને +4 એનું ઓક્સિડેશન અવસ્થા સામાન્ય છે, +3 ઓક્સિડેશન અવસ્થા +4 કરતા કેવી છે વધુ સ્થાયી છે. ગ્રાઉન્ડમાં તમને કેવી જોવા મળશે? +4 જોવા મળશે. નથી એવું કીધું છે વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. શું આન્સર આવશે આની અંદર? એ આન્સર આવશે. ક્લિયર? આપેલામાંથી લેન્થેનોઇડ સંકોચન માટે જવાબદાર કારણ શું છે? તમને બધાને ખબર છે મિત્રો કે એક કક્ષક શિલ્ડિંગ અસરમાં કેવી હોય? નિર્બળ હોય, બીજાથી બધી પ્રભાવિત થઈ શકે નહીં. એસ કક્ષકની શિલ્ડિંગ અસર કેવી હોય? વધુ હોય. તો મિત્રો ઓરે કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન પર બીજી કક્ષકના ઇલેક્ટ્રોનની નબળી શિલ્ડિંગ અસરને કારણે લેન્થેનોઇડ સંકોચન તમને જોવા મળશે. કયો આન્સર આવશે ભાઈ? એ આન્સર આવશે. એ બધી 2009 નો ક્વેશ્ચન છે ભાઈ. આપણે જાણીએ છીએ કે લેન્થેનોઇડ રસાયણ વિજ્ઞાન તેની ઓક્સિડેશન અવસ્થા +3 દર્શાવે. આપણે બધાને ખ્યાલ છે કે લેન્થેનોઇડ શ્રેણીના દરેક તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કેટલી છે ભાઈ? તો કે +3. તો આપેલામાંથી ખોટું વિધાન કયું છે? એ 2009 નો ક્વેશ્ચન છે. તો કે લેન્થેનમ +3 આયન તેના મોટા કદને કારણે તેના સંયોજનોમાં આયનિક સ્વભાવ દર્શાવે છે. બરોબર છે? આયનિક સ્વભાવ દર્શાવે. લેન્થેનમ +3 આયનનું આયનિક કદ પરમાણુ ક્રમાંક વધવાની સાથે ઘટે. બરોબર છે? લેન્થેનમ શ્રેણીમાં તમે જાઓ ડાબી જમણી બાજુ એમ પરમાણુ ક્રમાંક વધે અને એનો Z જે છે વધે એમ એની આયનિક ત્રિજ્યા ઘટે. એટલે બી ઓપ્શન પણ ખરો છે. લેન્થેનમ +3 ના સંયોજનો સામાન્ય રીતે રંગવિહીન હોય. એટલે ભાઈ લેન્થેનોઇડ સંયોજનોની અંદર લેન્થેનમ જે શ્રેણી છે મિત્રો એમાં FF સંક્રમણ થાય. FF સંક્રમણ થાય એટલે કેવા હોય? રંગીન હોય. એટલે કે આ વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. તો હવે બી પણ કેવું છે? ખરું વિધાન છે. હાઇડ્રોક્સાઇડ સ્વભાવ કેવો હોય? બેઝિક હોય. બરોબર? તો વિધાન કેવું હોય? ખરું હોય. તો કે મિત્રો સી ઓપ્શન જે છે કેવો છે ભાઈ? ખોટો છે. દરેક લેન્થેનોઇડ કેવા હોય? રંગવિહીન હોય નહીં. જેમાં FF સંક્રમણ થાય કેવા હોય? રંગીન હોય. આમાં ના પાડે રંગવિહીન હોય છે એવું કે છે, ના પાડે છે. એટલે આ વિધાન કેવું થઈ ગયું ભાઈ? ખોટું થઈ ગયું. ઓકે? એટલે કેવો આન્સર આવશે ભાઈ? સી આન્સર આવશે. લેન્થેનોઇડના સંદર્ભમાં આપેલામાંથી કયું વિધાન ખરું નથી? એ 2020 નો ક્વેશ્ચન છે. શ્રેણીમાં પરમાણુ વધતા તત્વોની ત્રિજ્યા ક્રમશઃ ઘટે. હવે તો મિત્રો આપણે બધા હોશિયાર થઈ ગયા એટલે ખબર પડી કે એ વિધાન કેવું છે? ખોટું છે. +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. ખરું છે. એ ખરું વિધાન છે. બી પણ ખરું વિધાન છે. સી સમાન ગુણધર્મોને કારણે લેન્થેનોઇડ અલગ શેડું નથી. સાચી વાત છે ભાઈ. સી ઓપ્શન પણ ખરો છે. તો બાકી કોણ? ડી. તો ડી કેવો હોય? ખોટો જ હોય. હું શું કહે છે ભાઈ? તો કે 4f ઇલેક્ટ્રોનની હાજરીને કારણે આ શ્રેણીના બધા તત્વો તેના સંયોજનો + ઓક્સિડેશન અવસ્થા ધરાવે. બધા નથી ધરાવતા ભાઈ. બધા +4 ધરાવે નહીં. કેટલી ધરાવે? +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. એટલે ડી આ ઓપ્શન કેવો થઈ ગયો? ખોટો થઈ ગયો. એ બી અને સી કેવા થઈ ગયા? ખરા થઈ ગયા. ઓકે? બે એક બધી 2010 નો ક્વેશ્ચન છે ભાઈ. જેડબલી ઓનલાઈન 2019 નો ક્વેશ્ચન છે કે લેન્થેનોઇડ શ્રેણીના તત્વોમાં લેન્થેનોઇડ સંકોચનનો અસરનો અર્થ શું થાય? તો કે મિત્રો પરમાણુ અને આયનિક ત્રિજ્યા બંનેમાં શું થાય છે? ઘટાડો થાય છે. લેન્થેનોઇડ સંકોચન એટલે શું થાય? કદની અંદર ઘટાડો થાય છે એ દર્શાવે છે. લેન્થેનોઇડ સંકોચન એટલે કદની અંદર ઘટાડો. એ આન્સર જે છે એ આવશે. જેડબલી 11 જાન્યુઆરી 2019 નો ક્વેશ્ચન છે ભાઈ. પ્રક્રિયા આપી છે આપણને. એ પ્રક્રિયા છે KOH ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. બી લીલા રંગનો પદાર્થ છે બનાવે. બી ની HCl સાથે પ્રક્રિયા કરો તો આપણને સી જે છે જાંબલી રંગનો પદાર્થ મળે. હવે મિત્રો આ સી પ્રક્રિયા જે છે સી એની તમે પાણી સાથે પ્રક્રિયા કરો. પાણી સાથે પાણી અને KI સાથે તો મિત્રો KOH મળે આપણને, એ પાછો મળે અને ડી મળે. તો મિત્રો આ A અને આ D એ ક્યાં હશે તમારે નક્કી કરવાનું છે. તો યાદ કરો ABCD માં શું હોય તો તમને તો ખબર પડી ગઈ ભાઈ કે આ KMnO4 વાળાની થિયરી માંથી છે. KMnO4 ની બનાવટ ગુણધર્મનો ઉપયોગ નથી છે. તો આપણે ખબર પડી જાય જોવે કે KOH છે એટલે આ લીલા રંગનો પદાર્થ એટલે શું બન્યું હોય ભાઈ? તો કે K2MnO4
જાંબલી રંગનો પદાર્થ છે કેવો બન્યો હોય ભાઈ KMnO4 તો આને તમે એસિડિક કરો છો પાછા એટલે અહીંયા 100% સાબિત થઈ ગયું કે K2MnO4 જ અહીંયા બન્યો હોય અને K2MnO4 ત્યારે જ મળે જો અહીંયા MnO2 હોય બરોબર ને તમે એવું સાબિત કર્યું આ KMnO4 હોય તો અહીંયા K2Mn4 જ હોય તો અહીંયા મિત્રો MnO2 જ હોય એટલે MnO2 ની KOH અને ઓક્સિડેશન સાથે પ્રક્રિયા કરાવો તો K2MnO4 મળે મેંગેનેટ મળે ઈ મેંગેનેટ ને તમે એસિડિક કરો અહીંયા HCl ઉમેરો એટલે શું કર્યું કહેવાય ભાઈ તો કે એસિડિક કરો તો KMnO4 મળે હવે મિત્રો એ જે KMnO4 છે એને Ki અને H2O સાથે પ્રક્રિયા કરો તો એ MnO2 પાછું મળે અને KOH બન્યો એટલે મીડિયમ કેવું થઈ ગયું ભાઈ તો કે બેઝિક હવે મિત્રો તટસ્થ કે બેઝિક મીડિયમ હોય તો આ Ki એટલે આમાં રહેલો I- શેમાં કન્વર્ટ થાય તો કે મિત્રો આપણે બધાને ખબર છે કે iO3 - 1 માં કન્વર્ટ થાય આ પોટેશિયમ છે એટલે હું બનાવે KiO3 બનાવે હું બનાવે KiO3 તો હવે આપણે ખબર પડી ગઈ કે E એટલે MnO2 હશે અને D એટલે શું હશે ભાઈ KiO3 બરોબર I- નું આયોડેટ iO3 - 1 ની અંદર રૂપાંતરણ થાય તટસ્થ અથવા તો બેઝિક માધ્યમની અંદર તો મિત્રો આ એમસીક્યુ તમને હવે સમજાઈ ગયો હશે તો કેવા એમસીક્યુ આવી શકે કે ખાસ મિત્રો ક્લિયર કરવાનું યાદ રાખવાનું સાવ ઈઝી છે એટલું બધું ટફ નથી પણ આપણે શાંતિથી જે છે મિત્રો આ બધી વસ્તુ જો સમજવું હોય તો આપણને એમસીક્યુ ની અંદર જે છે ક્યારેય કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રોબ્લેમ પડે નહીં મિત્રો ખાસ એમસીક્યુ સોલ્યુશનમાં ભાર આપજો જેટલા વધારે એમસીક્યુ સોલ્યુશન કરશો તમને વધારે બેનિફિટ થશે ક્લિયર જોઈએ આપણે આગળ એમસીક્યુ કે પરમાણુ ત્રિજ્યાનો યોગ્ય ક્રમ જણાવો જેટલી 2019 નો ક્વેશ્ચન છે ભાઈ એક તો નાઇટ્રોજન આપ્યો છે તો ઉપર હવે આવે સ્ટેટમાં એટલે કે સૌથી નાનો થશે એટલે આ A અને C માંથી આન્સર આવશે તો આપણે સાબિત કરી નાખીએ હવે એમાં તે મિત્રો યુરોપિયમ અને સીરિયમ તો કોનું કદ વધારે હોય કયો તો જોઈએ આપણે બધાને ખબર છે મિત્રો સીરિયમ નું કદ જે છે વધારે હોય યુરોપિયમ નું કદ ઓછું હોય તો મિત્રો આપણે ખબર પડી કે કયો આન્સર આવે સિમ્પલ લોજિક થી જે છે સોલ્વ કર્યું કે સીરિયમ અને યુરોપિયમ સીરિયમ પહેલા આવે કદ વધારે યુરોપિયમ પછી આવે કદ ઓછું હોય અને મિત્રો નાઇટ્રોજન સૌથી ઓછું હોય તો કે આપણે ખબર પડી કે એ જ આન્સર આવશે લેન્થેના તત્વોમાં ઓક્સિડેશનની સ્થિરતા કઈ બાબત પર આધાર રાખે છે મિત્રો તો ખાસ યાદ રાખજો લેન્થેના ઓક્સિડેશન સ્થિરતા જળયોજન શક્તિ અને આયનીકરણ શક્તિના સમન્વય પર આધાર રાખશે જળયોજન એટલે કે જલીયકરણ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી પર જે છે આધાર રાખશે ઓકે આનો આન્સર આવશે વેક્સી આન્સર આવશે આપેલામાંથી કયો ક્રમ ત્રીજા માટેનો ખરો છે ભાઈ તો આપણે બધાને ખ્યાલ છે ભાઈ કે યટરબિયમ પ્રોમેથિયમ સીરિયમ અને લેન્થેનમ તો મિત્રો જે ડાબી બાજુ હોય તો સૌથી મોટું હોય જમણી બાજુ કદ સૌથી નાનું હોય તો મિત્રો આપણે ક્રમ ડી ની અંદર જે છે આપેલું છે કે લેન્થેનમ પ્લસ થી સૌથી વધારે કદમાં મોટું અને યટરબિયમ પ્લસ થી સૌથી કદમાં નાનું તો શું કયો આન્સર હશે ભાઈ તો કે આમાં ડી આન્સર આવશે ક્લિયર શું આન્સર હશે આમાં ડી તો મિત્રો આ વાત થઈ લેન્થેનોઇડ શ્રેણીના એમસીક્યુ ની ખાસ મિત્રો દરેક એમસીક્યુ ને સારી રીતે સમજજો વિચારજો અને ક્લિયર કરજો દરેક કોન્સેપ્ટ લેન્થેનોઇડ શ્રેણીના જે છે ક્લિયર કરજો આ લેક્ચર ની અંદર આપણે લેન્થેનોઇડ ના એમસીક્યુ ની ડિસ્કશન કરીએ મિત્રો હવે આગળ આ લેક્ચર ની અંદર આપણે આંતરસંલગ્ન તત્વો 8.6 એક્ટિનોઇડ જે છે એમાં એક્ટિનોઇડ શ્રેણીના દરેક તત્વોની નામ સંજ્ઞા અને પરમાણુ ક્રમાંકની જે છે વાત કરવાના છે ઓકે એટલે કે આ લેક્ચર પૂરો થાય ત્યાં સુધીમાં આપણે એક્ટિનોઇડ શ્રેણીના તત્વોના નામ સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોનિક રચના જે છે આ કરી નાખશું ત્યાર પછીનો લાસ્ટ લેક્ચર જે છે મિત્રો નેક્સ્ટ લેક્ચર જે છે એમાં એક્ટિનોઇડ શ્રેણીના અલગ અલગ ગુણધર્મોની વાત કરીશું ડીએનએ વિભાગ બંને ના અનુપ્રયોગોની ડિસ્કશન કરશું ત્યાર પછી
એક્ટિનોઇડ્સ ને લગતા એમસીક્યુ હોય એની ડિસ્કશન કરીશું, જ્યાં આપણું ચેપ્ટર જે છે પૂર્ણ થશે. એટલે કે હવે એક લેક્ચર જે છે બાકી છે ડી અને એફ ડોક્યુમેન્ટમાં. દરેક પોઈન્ટ જે છે આપણે ખૂબ શાંતિથી મિત્રો સારી રીતે જે છે શીખ્યા. દરેક પોઈન્ટ જે છે તમે ખાસ સમજજો અને જે છે ક્લિયર કરજો. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે એક્ટિનોઇડની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન વિશે જે છે એ શીખી જઈએ. તો સામાન્ય રીતે મિત્રો એક્ટિનોઇડ એટલે એમાં જે છે એ થોરિયમ થી લોરેન્સિયમ સુધીના જે છે તત્વો આવે. ક્યાંથી ક્યાં સુધીના આવે મિત્રો? થોરિયમ થી લોરેન્સિયમ. આ જે છે એ 90મા નંબરનું તત્વ છે, આ જે છે 103મા નંબરનું તત્વ છે. ટોટલ 14 તત્વ જે છે એ આવે છે. 5f ની અંદર જે છે ઇલેક્ટ્રોન ભરાય. કઈ કક્ષામાં ભરાય? 5f ની અંદર ભરાય. એની સામાન્ય ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન મિત્રો એક્ટિનોઇડ્સ ની તો કે રેડોન કોર 5f 1 to 14 60 0 to 1 7s2 આ એક્ટિનોઇડ ની કોમન ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે મિત્રો. રેડોન કોર 5f 1 to 14 60 0 to 1 7s2. મિત્રો આ દરેક તત્વ જે છે એ રેડિયો સક્રિય તત્વ છે. આ બધા કેવા છે મિત્રો? આ સૌથી તત્વ કેવા છે? રેડિયો સક્રિય. અને યુરેનિયમ પછીના તત્વ જે છે ટ્રાન્સ યુરેનિયમ તત્વ તરીકે ઓળખાય. યુરેનિયમ પછીના તત્વ ક્યાં તરીકે ઓળખાય? ટ્રાન્સ યુરેનિયમ. ખાસ પહેલું એક્ટિનોઇડ મેં શીખી દઉં મિત્રો કે દરેક તત્વમાં ટાઉ અને હાફ જે આ સૌ તત્વ છે મિત્રો એનો ટાઉ અને હાફ નાનો હોય. એટલે આ વિભાગના તત્વોનો અભ્યાસ ખૂબ ચોકસાઈપૂર્વક આપણે કરી શકતા નથી, કારણ કે રેડિયો સક્રિય તત્વ છે તેનો ટાઉ અને હાફ જે નાનો હોય. કોનો કેટલો ટાઉ અને હાફ એ પણ આપણે શીખશું અને આપણે આનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન પણ શીખશું. તો મિત્રો હવે આપણે જોઈ લઈએ દરેક તત્વનું નામ, એની સંજ્ઞા અને એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. તો મિત્રો 89 નંબરનું તત્વ છે એક્ટિનિયમ 6d17s2 એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. ત્યાર પછી 90 હવે સમજો 90 થી 103 નંબર સુધીના તત્વો એટલે કે એક્ટિનોઇડ વિભાગ 14 તત્વો. દરેકનો પરમાણુ ક્રમાંક, નામ, એની સંજ્ઞા અને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. મિત્રો આગળ કોડ જે છે દરેકની અંદર કયો આવશે? રેડોન. કયો કોડ આવશે? રેડોન કોડ આવશે. ખાસ આપણે બધા પાઠ પહેલી પડશે. 90 નંબર થોરિયમ, સંજ્ઞાની TH કેપિટલ T સ્મોલ h. રેડોન કોણ 62 7s2. 91 PA પ્રોટેક્ટિનિયમ, રેડોન કોડ 5f2 6d1 7s2. 92 યુરેનિયમ U, રેડોન કોડ 5f3 6d1 7s2. 93 નેપ્ચ્યુનિયમ NP, રેડોન કોડ 5f4 6d1 7s2. થોરિયમ પ્રોટેક્ટિનિયમ યુરેનિયમ નેપ્ચ્યુનિયમ, થોરિયમ TH પ્રોટેક્ટિનિયમ PA યુરેનિયમ UA નેપ્ચ્યુનિયમ NP. ખાસ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન પણ બાકી કરવાની. આગળ 94 પ્લુટોનિયમ PU, રેડોન કોડ 5f6 7s2. 95 અમેરિશિયમ AM, રેડોન કોડ 5f7 7s2. મિત્રો આ
બે ખાસ જે છે પાકી કરજો, કારણ કે અર્ધપૂર્ણ આવે છે એટલા માટે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ની અંદર અપવાદ જોવા મળશે. 95 નંબર અમેરિશિયમ Am577H2. 96 ક્યુરિયમ Cm રેડોન કોડ 57617H2. મિત્રો ખાસ ક્લિયર કરજો, અમેરિશિયમ અને ક્યુરિયમ Cm રેડોન કોડ 57617H2. અમેરિશિયમ Am રેડોન કોડ 576H2. ત્યાર પછી 97 BK બર્કેલિયમ રેડોન કોડ 597H2. 98 કેલિફોર્નિયમ CF રેડોન કોડ 5106H2. 99 આઇન્સ્ટાઇનિયમ ES રેડોન કોડ 5117H2. ફર્મિયમ 100 FM રેડોન કોડ 5127H2. 101 મેન્ડોલિનિયમ MD રેડોન કોડ 5137H2. હવે નોબેલિયમ મિત્રો NO 102 નંબર રેડોન કોડ 5147H2. 103 લોરેન્સિયમ LR રેડોન કોડ 514617H2. બધા તત્વો કેવા છે ભાઈ? રેડિયો સક્રિય તત્વો છે. મિત્રો ખાસ નામ, સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક. 100 નંબર ફર્મિયમ FM રેડોન કોડ 5127H2. 101 મેન્ડેલિનિયમ MD રેડોન કોડ 5137H2. 102 નોબેલિયમ NO 5147H2. 103 લોરેન્સિયમ LR રેડોન કોડ 514617H2. મિત્રો નામ, સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક ખાસ બતાવી દે છે, પાટા કરવાના. પ્લુટોનિયમ 94 Pu 567H2. અમેરિશિયમ Am રેડોન કોડ 577H2. ક્યુરિયમ Cm 57617H2. બર્કેલિયમ કેલિફોર્નિયમ અને આઇન્સ્ટાઇનિયમ. મિત્રો ખાસ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જે છે બધા ક્લિયર કરવાની. મિત્રો નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક એમાં યાદ રાખજો અમેરિશિયમ, ક્યુરિયમ અને ત્યાર પછી નોબેલિયમ અને લોરેન્સિયમ અને થોરિયમ. ક્લિયર? તો આ વાત છે મિત્રો એક્ટિનોસિટીના દરેક તત્વોના પરમાણુ ક્રમાંક, એના નામ, એની સંજ્ઞા અને એનો પરમાણુ ક્રમાંક. બરોબર? આગળની વસ્તુ જે છે આપણે આગળ ઓક્સિડેશન સ્ટેટની અંદર એ ડિસ્કશન કરશું. બધા ઇલેક્ટ્રોન કેવા છે ભાઈ? માનવ સદૃશ છે, રેડિયો સક્રિય છે. એ તત્વોનું અર્ધ આયુષ્ય જે છે ખૂબ નાનું હોય. 1 દિવસથી 3 મિનિટ સુધીનો એનો અર્ધ આયુષ્ય ટાઉ બના. હવે તમે ટાઉ બના વિશેની વાત અગાઉ જે છે ખૂબ સારી રીતે શીખ્યા છો, તો આપણે એની ડિસ્કશન કરવાની થતી નથી. પણ આપણે બધાને ખબર છે ટાઉ બના એટલે કદાચ 1 કિલોગ્રામ હોય તો 50 ગ્રામ 500 ગ્રામ થવા માટે જે સમય લાગે ને અર્ધ આયુષ્ય સમય હોય એના અડધું થવા માટે જે સમય લાગે એને અર્ધ આયુષ્ય સમય કહેવાય. તો મિત્રો સેકન્ડોમાં અને 3 મિનિટ કરતા ઓછો એનો અર્ધ આયુષ્ય સમય હોય તો અભ્યાસ કેમ કરવો? જો લોરેન્સિયમ છે ખાલી 3 મિનિટ છે એનો અર્ધ આયુષ્ય સમય, તો એને આપણે ડેપ્થની અંદર ખૂબ અભ્યાસ કરી શકીએ નહીં. એટલે મિત્રો આ એક શ્રેણીના યુરેનિયમ પછીના તત્વો એ ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે અને એનો અર્ધ આયુષ્ય સમય ખૂબ ઓછો છે. એટલે એનું રસાયણ વિજ્ઞાન બહુ જે છે એ અગત્યનું નથી, બહુ જે છે આપણે એનો અભ્યાસ કરી શકતા નથી, એટલે કે મુશ્કેલ છે. એટલે આપણે થોડા ગુણધર્મો જે છે શીખશું, એક્ટિનોઇડ્સ આપણા માટે સાવ ઈઝી થઈ જશે. ક્લિયર? તો એક્ટિનોઇડ થોરિયમ થી લોરેન્સિયમ,
5 cm ભરાય આ એ કોમન ઇલેક્ટ્રોન કન્ફિગરેશન રેન્ડમ કોડ 514 એટલે કે 5 1 to 14 6 0 to 1 અને 7s2 પછી દરેક તત્વનું નામ એનું સંજ્ઞા એનું પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ક્લિયર મિત્રો તો આજે અહીંયા સુધી જે છે મિત્રો રાખશું નેક્સ્ટ લેક્ચર ની અંદર એક્ટિનોઇડ ના ગુણધર્મોનો જે છે આપણે અભ્યાસ કરશું અને સાથે સાથે એના એમસીક્યુ ત્યાં જે છે આખું ચેપ્ટર ડી અને એફ બ્લોક જે છે કેવું થશે કમ્પ્લીટ થશે આખા લેક્ચર જે ડિસ્કશન થયા મિત્રો આપણે ડી એફ બ્લોક ની અંદર એમાં આપણે બહુ બધા જે છે એમસીક્યુ ડિસ્કશન કરી દરેક થિયરી જે છે ડેપ્થ ની અંદર ખૂબ સારી રીતે શીખ્યા દરેક પોઈન્ટ જે છે મિત્રો ખાસ ક્લિયર કરજો કે તમને જે છે કોઈ ડાઉટ એમાં રહે નહીં બરોબર તો આજે અહીંયા સુધી ક્લિયર કરો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે એક્ટિનોઇડના ગુણધર્મો અને એમસીક્યુ ડિસ્કશન કરશું અને આપણું ચેપ્ટર જે છે કેવું કરશું પૂર્ણ કરશું ઓકે મિત્રો થેન્ક યુ